દોઢ મહિનાથી વધુ સમય સુધી ચાલનારા લોકશાહીના મહાપર્વનું એલાન થઈ ચૂક્યું છે। દેશમાં દોઢ મહિનાની અંદર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીનો જંગ જામશે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ ચૂંટણીમાં જે ખર્ચ થાય છે તે કોણ ઉઠાવે છે અને કેટલો ખર્ચ થાય છે। નમસ્કાર, હું છું જય। સંદેશ વિશેષમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવાની છે લોકશાહીના મહાપર્વની, લોકશાહીના ઉત્સવની અને ચોથી સૌથી મોટી લોકશાહીના સૌથી મોટા ખર્ચાની। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ચા બિસ્કિટથી લઈને સમોસા સુધીના ખર્ચાની, એટલે કે ચૂંટણી ખર્ચની। આખરે એક ચાથી લઈને ભોજન સુધીનો શું ખર્ચ થાય છે, એક ઉમેદવાર ચૂંટણી પાછળ કેટલો ખર્ચ કરી શકે છે અને એ ચૂંટણી પંચ કેટલો ખર્ચ કરવાની છૂટ આપે છે, આ તમામ સવાલોનું સમાધાન જોઈશું ખર્ચાળ ચૂંટણીમાં। अब की बार 400 पार। દેશની સૌથી મોટી ચૂંટણી એટલે લોકસભા ચૂંટણી 2024નું એલાન થઈ ચૂક્યું છે। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે। ભાજપ અને કોંગ્રેસ બંને તેમના ઉમેદવારોની યાદી જાહેર પણ કરી છે। આ સિવાય એસપી, આરએલડી અને આપે પણ ઉમેદવારોનું એલાન કર્યું છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે લોકસભા 2024ની ચૂંટણી કરાવવા માટે કેટલો ખર્ચ થાય છે, કોણ આ ખર્ચ ઉઠાવે છે અને કેવી રીતે આખી ચૂંટણી પ્રક્રિયા થાય છે। તો તમારા તમામ સવાલોનું અમે સમાધાન કરીશું અને ચા બિસ્કિટથી લઈને સમોસા ખાવા પાછળ ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે તે તમને જણાવીશું। દેશમાં પહેલી ચૂંટણી કરાવવા માટે 10 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે। આઝાદી પછી વર્ષ 1951માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। વર્ષ 1951માં 17 કરોડ 32 લાખ મતદારો હતા, જે મતદાર વર્ષ 2019માં વધીને 91 કરોડ 20 લાખ થઈ ગયા હતા। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ સામાન્ય ચૂંટણીમાં 98 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2014માં સામાન્ય ચૂંટણી કરાવવામાં 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણી માટે વચગાળાના બજેટમાં રૂપિયા 2442.85 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં ચૂંટણી ખર્ચ માટે રૂપિયા 2442.85 કરોડ ફાળવ્યા હતા, જેમાં લોકસભા ચૂંટણીમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। ઈવીએમ માટે બજેટમાં 34.84 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। વર્ષ 2014માં ચૂંટણી પંચે 3,82,000 બેલેટ પેપર અને 2,50,000 મશીન ખરીદ્યા હતા। આમાંના ઘણા હજુ પણ કામ કરે છે, કારણ કે ઈવીએમનું આયુષ્ય લગભગ 15 વર્ષ છે। વર્ષ 2018 અને 2013માં ચૂંટણી પંચે 13 લાખ બેલેટ યુનિટ અને 10 લાખ કંટ્રોલ યુનિટ ખરીદ્યા હતા। લોકસભાની ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને રૂપિયા 321.89 કરોડ ફાળવવામાં આવ્યા હતા। વચગાળાના બજેટમાં ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને 321.89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં ચૂંટણી માટે રૂપિયા 306.6 કરોડ અને જાહેર કામો અને વહીવટી સેવાઓ માટે રૂપિયા 2.01 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે રૂપિયા 13.82 કરોડ ફાળવવામાં આવ્યા। વાસ્તવમાં ચૂંટણી સંબંધિત ખર્ચ ચૂંટણી પંચ અને કાયદા મંત્રાલય બંનેને આપવામાં આવે છે। ઈવીએમ મશીનની ખરીદી જેવા ચૂંટણી ખર્ચ પણ કાયદા મંત્રાલયના બજેટમાં આવે છે। ચૂંટણી પંચે 2019ની લોકસભાની ચૂંટણી માટે ખર્ચવામાં આવેલી રકમ હજુ જાહેર નથી કરી। લોકસભા ચૂંટણી વ્યવસ્થાનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે। તેમાં ચૂંટણી પંચના વહીવટી કામકાજથી લઈને મતદાર ઓળખપત્ર તૈયાર કરવા, ચૂંટણી વખતે સુરક્ષા વ્યવસ્થા, પોલિંગ બૂથ, ઈવીએમ મશીનની ખરીદી, મતદારોને જાગૃત કરવા સહિતનો ખર્ચ સમાવેશ થાય છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં 2183 કરોડ રૂપિયાની ચૂંટણી ખર્ચ માટે ફાળવણી કરાઈ હતી। ચૂંટણી ખર્ચ માટે રૂપિયા 1000 કરોડ ફાળવવામાં આવ્યા છે।
તો વર્ષ 2023-24 માટે મતદાર ઓળખપત્ર માટે 76 કરોડ 66 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ છે. અન્ય ચૂંટણી ખર્ચ માટે કુલ રૂપિયા 1003.20 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. ચૂંટણી પંચને નાણાકીય વર્ષમાં ચૂંટણી યોજવા માટે 321.89 કરોડ આપવામાં આવ્યા છે. તો જાહેર કાર્યો માટે અલગથી રૂપિયા 2.01 કરોડની ફાળવણી કરાઈ છે. જ્યારે વહીવટી સેવાઓ માટે રૂપિયા 13 કરોડ 82 લાખની ફાળવણી થઈ છે. નાણાપ્રધાને સંસદના શિયાળુ સત્રમાં ચૂંટણી સંબંધી ખર્ચ માટે રૂપિયા 3147.92 કરોડ રૂપિયાની વધારાની ફાળવણી કરી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે રૂપિયા 3870 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી. આઝાદી પછી દેશમાં 1951-52માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. તે સમયે રૂપિયા 10.5 કરોડનો ખર્ચ કરાયો હતો. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધીને 3870.3 કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન મતદારોની સંખ્યા પણ 17.5 કરોડથી વધીને 91 કરોડ 20 લાખ થઈ ગઈ. વર્ષ 1957ની સામાન્ય ચૂંટણીને બાદ કરતા તમામ લોકસભા ચૂંટણીના ખર્ચમાં વધારો નોંધાતો ગયો છે. વર્ષ 2009થી 14 સુધીમાં ચૂંટણી ખર્ચમાં 3 ગણો વધારો નોંધાયો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ 1114.40 કરોડ રૂપિયા હતો, તે વધીને આજે 3000 કરોડથી પણ વધુનો થઈ ગયો છે. ચૂંટણી ખર્ચ વધવાના કારણો. લોકસભા ચૂંટણીમાં ખર્ચ વધવાના અનેક કારણો છે. સૌથી પહેલું કારણ મતદારોની સંખ્યામાં વધારો થવો, જેના કારણે ચૂંટણી ખર્ચ પર પણ સીધી અસર પડે છે. આ સિવાય ઉમેદવારોથી માંડીને મતદાન મથકો, સંસદીય વિસ્તારો તેમજ બૂથ મેનેજમેન્ટ પણ વધતું રહે છે. વર્ષ 1951-52માં યોજાયેલી પ્રથમ લોકસભામાં 401 બેઠકો માટે 53 પક્ષો મેદાને હતા. જે તે સમયે 1874 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. વર્ષ 2019માં આ સંખ્યા વધી ગઈ છે. ગત લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે 673 પક્ષોના 8054 ઉમેદવારો મેદાને હતા. કુલ 10,37,000 મતદાન કેન્દ્ર પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ કેવા પ્રકારનો ખર્ચ નથી કરી શકતું? કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ કેવા પ્રકારનો ખર્ચ કરી શકે છે અને કયો ખર્ચ નથી કરી શકતું તેને લઈને સ્પષ્ટ છે. નિયમો બનાવાયા છે. આ નિયમો અનુસાર ચૂંટણી પંચ ઇમારતનું નિર્માણ, અસ્થાયી ગેરેજનું નિર્માણ, નવી કારની ખરીદી અથવા કેન્દ્ર સરકારની મંજૂરી વગર નિયમ બહારની વસ્તુની ખરીદી નથી કરી શકતું. ટૂંકમાં કોઈ પણ પ્રકારનો મૂડીગત ખર્ચ ચૂંટણી પંચ નથી કરી શકતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચને ચૂંટણી ખર્ચમાં સામેલ નથી કરાતો. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે પણ કેટલીક કિંમતો નક્કી કરવામાં આવે છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સાર્વજનિક બેઠક, રેલી, જાહેરાત, પોસ્ટર્સથી લઈને બેનર, વાહન, ચા નાસ્તો અને ફુગ્ગા માટે ચૂંટણી પંચ એક ચોક્કસ રકમ નક્કી કરે છે. ગ્રામીણ વિસ્તારમાં કાર્યાલય માટે માસિક 5,000 રૂપિયા ભાડું નક્કી થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 10,000 રૂપિયા ખર્ચી શકાય છે. તો એક કપ ચાની કિંમત 8 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક સમોસાનો ભાવ 10 રૂપિયા નક્કી કરાયો છે. 1 કિલો બરફી માટે 200 રૂપિયા અને કિલો બિસ્કિટ માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તો એક નંગ બ્રેડ પકોડાની કિંમત 10 રૂપિયા નક્કી કરાય છે. એક નંગ સેન્ડવિચની કિંમત 15 અને 1 કિલો જલેબીની કિંમત 140 રૂપિયા નક્કી કરાય છે. તો પ્રસિદ્ધ ગાયકને બોલાવવાની ફી 2 લાખ રૂપિયા નક્કી કરાય છે. જે તે ઉમેદવારે ચૂંટણી પંચને આ બિલ પણ રજૂ કરવા પડતા હોય છે. પણ આ બિલ રજૂ થાય છે કે નહીં તે તો ઉમેદવાર જ જાણતો હોય છે. અને શું ચૂંટણી પંચે નક્કી કરેલા રૂપિયામાં આ ખર્ચ થાય છે તે જનતા પણ જાણે જ છે. વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂર્ણ થાય છે. લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. દેશમાં લગભગ 96 કરોડ 80 લાખ મતદારો છે. દેશમાં મતદાન માટે કુલ 10,50,000 મતદાન કેન્દ્રો ઊભા થશે. ચૂંટણી માટે 1.5 કરોડ મતદાન અધિકારી અને સુરક્ષાકર્મી તૈનાત હશે અને 55 લાખ ઈવીએમ અને 4 લાખ વાહનોમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. 1952માં યોજાયેલી લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધીમાં કુલ 17 લોકસભા ચૂંટણીઓ યોજાઈ છે અને 18મી ચૂંટણી યોજાવાની છે.
બ્રિટિશર્સથી દેશની આઝાદી બાદ પ્રથમ વખત લોકસભાની સામાન્ય ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં લોકસભાની 489 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસને 364 બેઠકો મળી હતી, જ્યારે જનસંઘને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 2014માં લોકસભાની 16મી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ ત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. આના પર ભાજપે 543માંથી 282 બેઠકો મેળવી કોંગ્રેસ 44 સીટો પર આવી ગઈ. એઆઈએડીએમકે 37 અને ટીએમસીએ 34 સીટો જીતી હતી. 2019માં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર ફરીથી 17મી સામાન્ય ચૂંટણીઓમાં જંગી બહુમતી સાથે પાછી ફરી અને 303 બેઠકો જીતી. કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. હવે અબકી બાર 400 કે પારના નારા લાગે છે, પણ તેની સામે ખર્ચ પણ અપાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.